નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી કે જેમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં રાસાયણિક સમીકરણ છે તેમને આપણે શાબ્દિક સ્વરૂપે અને રાસાયણિક સૂત્ર સ્વરૂપે કઈ રીતના લખવા તેમના વિશે આપણે માહિતી મેળવી. હવે જો એવા સમીકરણો જો તમારી સમક્ષ હોય કે જે સંતુલિત ન હોય તો તેમને સંતુલિત કરવા માટે આપણે શું કરવું જોઈએ, એના જે સોપાનો છે તેમના વિશેની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરીશું કે જેને કારણે આપણે સંતુલિત સમીકરણ છે એ કરી શકીએ. તો અહીંયા તમને એવું એક સમીકરણ છે એ આપણે આપેલું છે જેની મદદથી આપણે સમીકરણ છે તેને સંતુલિત કરવાનો પ્રયત્ન કરશું અને દરેક વિદ્યાર્થી મિત્રો છે દરેક સોપાન છે વ્યવસ્થિત સમજશો એટલે તમને રાસાયણિક સમીકરણ છે તમને સંતુલિત કરતા આવડી જશે. બરાબર, તો ચલીએ શરૂ કરते. અહીં એક રાસાયણિક સમીકરણ છે એવું લખું છું. લોખંડ છે તેની પાણી સાથેની જે પ્રક્રિયા છે જેની મદદથી આયન ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. બરાબર, હવે અહીંયા તમે જુઓ છો કે રાસાયણિક પ્રક્રિયા છે એ સંતુલિત છે નહીં. હવે આપણે કઈ રીતના કહી શકીએ તો કે અહીંયા તમે જુઓ છો પ્રક્રિયક છે તેમાં Fe છે એ 1 છે, જ્યારે નિપજમાં લોખંડના જે અણુ છે કેટલા છે 3 છે પરમાણુ. હાઇડ્રોજન છે અહીંયા 2 છે, હાઇડ્રોજન અહીંયા પણ 2 છે. હાઇડ્રોજન સંતુલિત છે પરંતુ ઓક્સિજન છે અહીંયા 1 છે પ્રક્રિયકમાં, નિપજમાં 4 છે. તો પ્રક્રિયાને સંતુલિત કરવું આવશ્યક બને છે. તો એમના માટે આપણે અલગ અલગ એવા જે સોપાનો દ્વારા સમજીએ એટલે તમને વ્યવસ્થિત જે રાસાયણિક સમીકરણ સંતુલિત કરતા આવડી જશે. બરાબર, તો ચલીએ શરૂ કરते સોપાન નંબર 1. સૌથી પહેલા તો રાસાયણિક સમીકરણ જે આપેલું હોય છે મિત્રો તેમાં તમારે દરેક સંયોજન અથવા તત્વ અથવા પરમાણુ હોય તેમની ફરતે બોક્સ એટલે કે ખાનું કરવામાં આવે છે અને ખાનું કર્યા પછી એની અંદર કંઈ ફેરફાર કરવામાં આવતો નથી. એટલે કે જે સંયોજન છે તેમાં કંઈ ફેરફાર કરવામાં આવતો નથી. જે પણ કંઈ ફેરફાર આપણે કરીશું એ ફેરફાર આપણે ચોરસ બોક્સની બહાર કરીશું, અંદર કંઈ ફેરફાર કરવાનો નથી. તો સૌ પ્રથમ રાસાયણિક સમીકરણને પરમાણુ સંયોજન જેની ફરતે બોક્સ અથવા ખાનું કરીશું. બરાબર, તો સૌથી પહેલા આપણે બોક્સ કરી લઈએ મિત્રો. બોક્સ કરી લેવાના છે. બોક્સની અંદર કાંઈ ફેરફાર કરવાનો નથી. બરાબર, સમીકરણને પહેલા આવી રીતના લખી નાખવાનું, બોક્સ કરી લેવાના. બરાબર, એની અંદર કાંઈ ફેરફાર કરવાનો નથી. જે પણ કાંઈ આપણે ફેરફાર કરીશું એ ફેરફાર આપણે બોક્સની બહાર કરીશું. બરાબર, હવે આપણે શું કરવું તો કે સોપાન નંબર 2 આગળ શું કરીશું તો કે અહીંયા તમે જે સમીકરણ જુઓ છો એ સમીકરણમાં પ્રક્રિયકમાં અને નિપજમાં જે પરમાણુની સંખ્યા છે એ બધા પરમાણુની સંખ્યા આપણે લખીશું. બરાબર, તો સમીકરણ રાસાયણિક સમીકરણમાં રહેલા પરમાણુની સંખ્યાની યાદી બનાવો. તો અહીંયા આપણે એક કોષ્ટક દર્શાવીએ મિત્રો. તેમાં અહીંયા પરમાણુની સંખ્યા પરમાણુ લખીએ
પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા અને નિપજમાં પરમાણુની સંખ્યા. બરાબર. હવે આપણે કયા કયા પરમાણુ રાસાયણિક સમીકરણમાં છે મિત્રો જોઈએ તો અહીંયા Fe હાઇડ્રોજન, ઓક્સિજન અને બીજા બધા એમાં આવી જાય છે. તો અહીંયા Fe હાઇડ્રોજન અને ઓક્સિજન, તો આ પરમાણુ છે કે જે સમીકરણમાં રહેલા છે. હવે એ સમીકરણમાં આપણે પ્રક્રિયકમાં કેટલા છે પરમાણુ અને નિપજમાં કેટલા પરમાણુ છે આપણે દર્શાવીએ. તો અહીંયા Fe છે એ પ્રક્રિયકમાં કેટલા છે? 1 છે, તો એ લખીએ 1. નિપજમાં કેટલા છે? તો કે 3 છે. હાઇડ્રોજન છે પ્રક્રિયકમાં કેટલા છે? તો કે 2 છે. નિપજમાં કેટલા છે? તો કે 2 છે. ઓક્સિજન છે પ્રક્રિયકમાં કેટલા છે? તો કે 1 છે અને નિપજમાં કેટલા છે? તો કે 4 છે. બરાબર. હવે આપણને તરત જ ખબર પડી જાય મિત્રો કે અહીંયા પ્રક્રિયા છે તેને સંતુલિત કરવું હોય તો આપણે Fe અને ઓક્સિજન છે તેને શું કરવા પડે? સંતુલિત કરવા પડે. બરાબર. તો હવે આગળનું જે સોપાન છે કે જેમાં આપણે ઓક્સિજન અને Fe ને સંતુલિત કરવાના કેટલાક તબક્કાઓ છે એ ભણીએ. તો આગળનું સોપાન આપણે જોઈએ ત્રીજું સોપાન કે જેમાં તમારે અહીંયા સૌથી વધારે પરમાણુ હોય તેમને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવો. રાસાયણિક સમીકરણમાં જે સંયોજનમાં પરમાણુની સંખ્યા વધુ હોય તેમને આપણે સૌથી પહેલા સંતુલિત કરવાનો પ્રયત્ન કરશું. એટલે કે અહીંયા તમે જુઓ છો કે નિપજમાં ઓક્સિજનના જે પરમાણુ છે તે કેવા છે? વધારે છે. તો ઓક્સિજન પરમાણુ છે તેને સંતુલિત કરવાનો આપણે સૌથી પહેલા પ્રયત્ન કરશું. તો આપણે અહીંયા લખીએ કે સૌથી પહેલા રાસાયણિક સમીકરણમાં વધુ પરમાણુ ધરાવતા સંયોજનને સંતુલિત કરીશું. આ માપદંડ પ્રમાણે ઓક્સિજનને પહેલા સૌથી પહેલા સંતુલિત કરીશું. બરાબર. તો હવે આપણે અહીંયા ઓક્સિજનને સંતુલિત કરવા માટે લખીએ છીએ બરાબર. ઓક્સિજનને સંતુલિત કરવા માટે આપણે સૌથી પહેલા તો પ્રક્રિયકને નિપજમાં કેટલા પરમાણુ છે ઓક્સિજનના એ આપણે પહેલા દર્શાવીશું. તો અહીંયા એક કોષ્ટક દર્શાવું છું કે જેમાં ઓક્સિજનના પરમાણુ શરૂઆતમાં કેટલા છે અને સંતુલિત કરવા માટે શું કરશું? અહીંયા પ્રક્રિયકમાં લખીએ ઓક્સિજનના પરમાણુ. ટૂંકમાં લખું છું મિત્રો, તમારે સમજી લેવાનું. નિપજમાં ઓક્સિજનના પરમાણુ. બરાબર. શરૂઆતમાં તમે જુઓ છો મિત્રો કે શરૂઆતમાં અહીંયા ઓક્સિજન પરમાણુ ક્યાં છે? તો કે હાઇડ્રોજન એટલે કે પાણી છે તેના અણુમાં ઓક્સિજન રહેલો છે અને નિપજમાં Fe3O4 માં રહેલા છે. તો Fe3O4 માં ઓક્સિજન 4 છે, અહીંયા H2O માં 1 છે. તો શરૂઆતની સ્થિતિમાં આપણે લખીએ તો શરૂઆતની સ્થિતિમાં અહીંયા પ્રક્રિયકમાં H2O છે
બરાબર. અહીંયા ઓક્સિજન કેટલા છે તો કે 1 છે. બરાબર. નિપજમાં અહીંયા તમે જુઓ છો Fe3O4. બરાબર. તો Fe3O4 અહીંયા લખીએ. એમાં ઓક્સિજન કેટલા છે તો કે 4 છે. બરાબર. એટલે કે નિપજમાં અહીંયા 4 પરમાણુ છે ઓક્સિજનના, અહીંયા 1 જ છે. બરાબર. તો 4 કરવા માટે આપણે શું કરવા પડે તો કે 4 વડે ગુણવા પડે. અને આ જે ફેરફાર છે એ આપણે અહીંયા H2O ની આગળ કરવાનો છે, નહીં કે એની અંદર કરવાનો છે. બરાબર. તો આ ફેરફાર છે આપણે રાસાયણિક સમીકરણમાં કરીએ અને રાસાયણિક સમીકરણને લખીએ. બરાબર. તો અહીંયા રાસાયણિક સમીકરણ લખું છું કે આપણું જે રાસાયણિક સમીકરણ છે તેમાં Fe plus H2O it gives Fe3O4 plus H2. અહીંયા બધી બોક્સ કરેલા છે, એની અંદર આપણે કાંઈ ફેરફાર કરવાનો નથી. બરાબર. હવે આપણે ફેરફાર ક્યાં કરવાનો છે મિત્રો તો કે અહીંયા H2O છે તેમની આગળ આપણે કેટલા મૂકવાના છે 4 મૂકવાના છે. તો અહીંયા 4 મૂકી દઈએ, બાકી બધું એમનો જ રહેવા દેવાનું છે. બરાબર. આપણે આટલો જ ફેરફાર કરવાનો છે. રેડી. હવે અહીંયા ઓક્સિજન તમે જુઓ તો સંતુલિત થઈ ગયા છે. બરાબર. તો અહીંયા આપણે આવી રીતના જ ફેરફાર કરીશું, નહીં કે આપણે આવી રીતના લખીશું H2O અને પાછળ આવી રીતના 4 લખી દેવાનું. આવી રીતના લખવાનું નથી. નહીં કે આવી રીતના H2O4. બરાબર. આવી રીતના લખવાનું નથી. રેડી. આવી રીતના જ લખવાનું છે. H2O છે તેમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. સંયોજનની આગળ જ આપણે મૂકવાનું છે, બોક્સની અંદર કાંઈ ફેરફાર કરવાનો નથી. રેડી. સમજાઈ ગયું. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા જે ઓક્સિજન છે સંતુલિત થઈ ગયા. હવે આપણે સમીકરણમાં તમે જોશો તો હજી સમીકરણ છે સંતુલિત છે નહીં. હવે આપણે આ જે ફેરફાર કર્યો એમાં શું થયું તો કે હાઇડ્રોજન છે એ અહીંયા પ્રક્રિયકમાં કેટલા થઈ ગયા 8 થઈ ગયા અને અહીંયા તો 2 જ છે. બરાબર. તો હવે આપણે શું કરશું તો કે હાઇડ્રોજન અને Fe બે માંથી કોઈ પણ ને સંતુલિત કરીશું. તો સરળતા ખાતર આપણે હાઇડ્રોજન પરમાણુ વધારે છે, આપણે કીધું સૌથી વધારે જે પરમાણુ હોય તેમને સંતુલિત કરવા. તો અહીંયા સૌથી વધારે પરમાણુ છે તો તેને આપણે શું કરશું સંતુલિત કરશું. બરાબર. તો હવે આપણે આગળનું સોપાન છે જોઈએ, સોપાન નંબર 4, જેમાં શું કરવાનું છે તો કે હજી પણ Fe અને હાઇડ્રોજન પરમાણુ છે સંતુલિત નથી. રાસાયણિક સમીકરણમાં હાઇડ્રોજન અને Fe એટલે કે લોખંડના પરમાણુ સંતુલિત નથી. સરળતા ખાતર હાઇડ્રોજન પરમાણુ છે ને સંતુલિત કરશું. બરાબર. તો હાઇડ્રોજન પરમાણુ છે તેને સંતુલિત કરવા માટે આપણે સોપાન નંબર 4 માં ફેરફાર કરીએ. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુ માટે છે તો અહીં લખીએ હાઇડ્રોજન પરમાણુ માટે. બરાબર. એક કોષ્ટક દર્શાવી મિત્રો એટલે તમને વ્યવસ્થિત ખબર પડી જાય. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુ પ્રક્રિયકમાં હાઇડ્રોજન પરમાણુ અને નિપજમાં. શરૂઆતની સ્થિતિમાં કેટલા છે તો કે શરૂઆતની સ્થિતિમાં છે એ હાઇડ્રોજન તમે જુઓ તો અહીંયા H2O ની આગળ આપણે 4 છે એટલે 4 દુને 8 થશે. બરાબર. તો અહીંયા H2O છે તેની આગળ 4 છે એટલે કે 8 પરમાણુ છે એ પ્રક્રિયકમાં છે. બરાબર. અને નિપજમાં તમે જુઓ તો નિપજમાં હાઇડ્રોજન અહીંયા છે H2, એ કેટલા છે તો કે 2 છે, અહીંયા 2 છે. હવે 8 કરવા હોય તો સંતુલિત કરવા માટે આપણે 8 કરવા માટે કેટલા ગુણીશું તો કે 4 વડે ગુણવા પડે. આ ફેરફાર આપણે કરવો પડે. બરાબર. તો પ્રક્રિયા કેવી થાય સંતુલિત કરી શકાય. બરાબર. તો આપણે અહીંયા H2 ની આગળ કેટલા મૂકીશું 4 મૂકીશું
અને પ્રક્રિયા છે તેને લખીએ. બરાબર, તો અહીંયા હું પ્રક્રિયા છે એ લખું છું. બરાબર, Fe પ્લસ અહીંયા જે છે તો લખવાનું જ છે. બરાબર, 4H2O it gives Fe3O4 પ્લસ H2. ત્યાં આપણે ફેરફાર કેવો કરવાનો છે તો કે 4 મૂકવાના છે, પરંતુ બોક્સ પહેલા કરી દેવાનું 4. આ બધે ક્યાં શું કરવાનું, બોક્સ કરી દેવાનું, એની અંદર કઈ ફેરફાર કરવાનો નથી. તો આવું સમીકરણ થશે. બરાબર, હવે આપણે આગળ છે તે નવા સોપાન તરફ આપણે આગળ જઈએ. તો અહીંયા Fe છે એ પ્રક્રિયકમાં 1 છે, નિપજમાં કેટલા છે 3 છે. તો હજી છે એ સમીકરણ છે સમતુલિત નથી. તો સંતુલિત કરવા માટે આપણે આગળના સોપાન તરફ જઈએ. તો સોપાન નંબર 5. સોપાન નંબર 5 તો આપણે લખવાનું કે રાસાયણિક સમીકરણમાં Fe એટલે કે લોખંડ ના પરમાણુ સંતુલિત નથી. તેથી આપણે લોખંડના જે પરમાણુ છે તેને સંતુલિત કરવા માટે એટલે કે Fe પરમાણુ માટે હવે આપણે પ્રોસેસ કરીએ છીએ. એના માટે આપણે કોષ્ટક દર્શાવીએ. કોષ્ટક દર્શાવવું છું શા માટે? કારણ કે તમને સરળતાથી ખબર પડી જાય. Fe પરમાણુ શરૂઆતમાં કેટલા છે, પ્રક્રિયકમાં કેટલા છે અને નિપજમાં કેટલા છે. બરાબર, તો આપણે લખીએ શરૂઆતમાં અને સંતુલિત કરવા માટે. શરૂઆતમાં તમે જુઓ છો મિત્રો કે શરૂઆતમાં જે Fe છે કેટલા છે, Fe 1 છે, પ્રક્રિયકમાં 1 છે. બરાબર, અને નિપજમાં તમે જુઓ છો મિત્રો કે Fe3O4 કે જેમાં Fe કેટલા છે 3 છે, એટલે કે અહીંયા 3 છે, અહીંયા 1 છે. હવે આપણે સંતુલિત કરવાના છે. સંતુલિત કરવા માટે આપણે અહીંયા 3 કરવા માટે કેટલા વડે ગુણીશું તો કે 3 વડે ગુણીશું. બરાબર, તો Fe છે કેવા થશે, સંતુલિત થશે. તો આ જે ફેરફાર છે આપણે કરીએ ક્યાં તો કે Fe ની આગળ. તો પ્રક્રિયા લખીએ Fe પ્લસ H2O it gives Fe3O4 plus H2. હવે પ્રક્રિયામાં જે છે એ તો પહેલા લખી જ નાખું, જે ફેરફાર કર્યો. H2O ની આગળ કેટલા છે તો કે 4 છે, અહીંયા કેટલા છે તો કે અહીંયા આપણે 4 કરેલા છે. ફેરફાર ક્યાં કરવાનો છે કે 3 ક્યાં મૂકવાનો છે કે પ્રક્રિયકમાં. બરાબર, એટલે પ્રક્રિયામાં કેવું થઈ જશે, Fe છે એ સંતુલિત થઈ જશે. બરાબર, તો આ રીતના જે પ્રક્રિયા છે એને સંતુલિત કરવામાં આવે છે. બરાબર, હવે તમે જોશો તો હવે પ્રક્રિયા છે તેમાં જોવાનું કે રાસાયણિક સમીકરણ છે તેમાં પ્રક્રિયકમાં અને નિપજમાં પરમાણુની સંખ્યા છે સમાન છે. તો અહીંયા તમે જોશો કે Fe છે 3 છે, અહીંયા પણ 3 છે. ઓક્સિજન અહીંયા 4 છે તો અહીંયા પણ 4 છે. હાઇડ્રોજન અહીંયા 4 દુને 8 છે તો અહીંયા પણ કેટલા છે 8 છે. તો હવે પ્રક્રિયા છે કેવી છે, સંતુલિત છે. બરાબર, હવે આમાં કંઈ ફેરફાર કરવાની જરૂર નથી. તો આ રીતના તમે પ્રક્રિયા છે તેને સંતુલિત કરી શકો. હવે આગળના સોપાનમાં આપણે મહત્વની વાત કરીએ કે હજી પણ વધારે સચોટ માર્ગદર્શન મળે તે માટે આપણે રાસાયણિક સમીકરણ છે તેમાં અવસ્થા લખવી જરૂરી બને છે. તો અવસ્થા લખવા માટે આપણે અહીંયા થોડુંક સમજીએ કે રાસાયણિક સમીકરણમાં અવસ્થા લખવી. અવસ્થા લખવાથી રાસાયણિક સમીકરણનું સચોટ માર્ગદર્શન મળે છે. હવે અહીંયા થોડુંક સમજ આપી દઉં કે જો ઘન અવસ્થામાં કોઈ પદાર્થ હોય, ઘન અવસ્થામાં હોય તો તેની નીચે S લખવામાં આવે છે.
પ્રવાહી અવસ્થામાં હોય તો એ લિક્વિડ લખવામાં આવે છે, એલ લખવામાં આવે છે. વાયુ અવસ્થામાં હોય તો જી લખવામાં આવે છે. અને જો જલીય દ્રાવણ હોય તો એ ક્યુ લખવામાં આવે છે. જલીય દ્રાવણ એટલે મિત્રો પાણીમાં બનાવેલું દ્રાવણ. પાણીમાં બનાવેલું દ્રાવણ હોય તો એક્વિયસ લખવામાં આવે છે. તો અહીંયા આપણે રાસાયણિક સમીકરણ છે તેમાં Fe કે જે ઘન સ્વરૂપમાં છે અને ધાતુ છે કે જેની પ્રક્રિયા આપણે આગળના ધોરણમાં ભણશું, પરંતુ અહીંયા આપણે સમજી લઈએ કે H2O છે એટલે કે પાણી છે એ ગરમ પાણી સાથે, પાણીની વરાળ સાથે પ્રક્રિયા થાય છે. એટલે અહીં H2O ની નીચે આપણે G મૂકીશું અને Fe3O4 કે જે સોલિડ અવસ્થામાં ઘન સ્વરૂપે મળે છે અને હાઇડ્રોજન છે એ વાયુ સ્વરૂપમાં હોય છે. તો પ્રક્રિયા છે તેને આપણે અવસ્થા સહિત દર્શાવીએ, બરાબર. તો અવસ્થા સહિત આપણે સમીકરણ છે એને કેવી રીતના લખી શકીએ તો કે Fe એટલે કે હવે આપણે આવી રીતના લખી શકીએ કે 3Fe નીચે S, ઘન અવસ્થામાં છે તો S લખવાનું હોય છે, બરાબર, પ્લસ H2O, પરંતુ અહીં કેટલા છે? 4 છે. તો અહીંયા વાયુ સ્વરૂપે રહેલા વરાળની જે પ્રક્રિયા છે, પાણીના વરાળની જે પ્રક્રિયા છે Fe સાથે થાય છે, બરાબર. ઠંડા પાણી સાથે કે ગરમ પાણી સાથે પ્રક્રિયા થતી નથી, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણશું ધાતુ અધાતુમાં, બરાબર. Fe3O4 અને H2 એટલે કે 4, અહીંયા આપણે કંઈ ફેરફાર કર્યો નથી. હવે અહીંયા અવસ્થા છે એમાં આ સોલિડ અવસ્થામાં છે અને આ વાયુ અવસ્થામાં છે. તો આ અવસ્થાઓ છે એ લખવી ફરજિયાત બને છે, બરાબર. હવે આપણે આગળ કેટલીક વખત એવું પણ બને કે પ્રક્રિયામાં છે તાપમાન, દબાણ એનો પણ ઉપયોગ થતો હોય, તો એ દર્શાવવું હોય તો ક્યાં દર્શાવવું? તો અહીંયા આપણે લખીએ કે કેટલીક વખત રાસાયણિક સમીકરણમાં કેટલીક એવી જે રાસાયણિક સમીકરણમાં પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ અને ઉદ્દીપક હોય તો રાસાયણિક સમીકરણમાં જે તીર છે એની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવે છે. રાસાયણિક સમીકરણમાં તીરની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવે છે. બરાબર. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કાર્બન મોનોક્સાઇડ છે તેની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય છે, એમાં 340 વાતાવરણ દબાણનો ઉપયોગ થાય છે અને મિથેનોલ બને છે. તો ઉદાહરણ સહિત આપણે એક્ઝામ્પલ તરીકે લખીએ કે કાર્બન મોનોક્સાઇડ છે તેની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય છે તો બને છે શું? તો કે CH3OH એટલે કે મિથેનોલ બને છે, બરાબર. એમાં 340 વાતાવરણ દબાણનો ઉપયોગ થાય છે, બરાબર. તો અહીંયા આપણે કાર્બન મોનોક્સાઇડ છે, અહીંયા આપણે પ્રક્રિયા પહેલાં સંતુલિત કરી લઈએ કે અહીંયા હાઇડ્રોજન છે કેટલા છે? તો કંઈ જુઓ, અહીંયા 3 ને 4 છે, અહીંયા 2 જ છે, અહીં કેટલા મૂકવા પડે? 2 મૂકીશું, બરાબર. પ્રક્રિયા થઈ જશે સંતુલિત. અહીંયા આપણે કીધું કે કોઈ પણ એવા જ દબાણ, ઉદ્દીપક કે તાપમાન આવું દર્શાવવું હોય તો ક્યાં દર્શાવવું? તો કે તીરની ઉપર દર્શાવવામાં આવે છે, બરાબર. જેથી પ્રક્રિયા છે એમાં આપણે તીરની ઉપર આવું જે તાપમાન હોય તો તાપમાન, દબાણ હોય તો દબાણ, ઉદ્દીપક હોય તો ઉદ્દીપક દર્શાવી શકાય, બરાબર. બીજું એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ વનસ્પતિ કરે છે, તો વનસ્પતિ એ પોતાનો જે ખોરાક છે ગ્લુકોઝ સ્વરૂપે બનાવે છે અને વાતાવરણમાં ઓક્સિજન અને પાણી છે એ મુક્ત કરે છે. તો એ પ્રક્રિયાને આપણે લખીએ કે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પાણીનું મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે વનસ્પતિ, બરાબર. અને સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી તે પોતાનો ખોરાક ગ્લુકોઝ સ્વરૂપ એટલે કે C6H12O6, ગ્લુકોઝનું બંધારણીય સૂત્ર છે C6H12O6, ગ્લુકોઝ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે
ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા હાઇડ્રોજન એટલે કે પાણી છે એ મુક્ત કરશે. તો આ પ્રક્રિયા છે તેમાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ છે જે ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે. બરાબર, તો એ આપણે તીરની ઉપર અથવા નીચે દર્શાવીએ છીએ. બરાબર, હવે આ જ સમીકરણ છે તેને તમે જુઓ તો પ્રક્રિયા છે સંતુલિત છે નહીં. તો આ સમીકરણને આપણે સંતુલિત કરવું આવશ્યક બને છે. અને અહીંયા સુધી આપણે ભણ્યા કે જેમાં આ જે પ્રક્રિયા છે તેને સંતુલિત આપણે કરી. બરાબર, તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે તેને સંતુલિત કરવાની જે પદ્ધતિ છે તેને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે. તો આપણે અહીં લખીએ કે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે. બરાબર, કઈ પદ્ધતિ કહે છે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે. તો હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ દ્વારા તમે આ જે સમીકરણને પણ સંતુલિત કરી શકો, જે તમે પણ ટ્રાય કરી શકો છો. બરાબર, અઘરી નથી, થઈ પણ શકે છે. ચલો આપણે કરીએ. બરાબર, તો અહીંયા તમે જુઓ છો પ્રક્રિયામાં કે પ્રક્રિયામાં હાઇડ્રોજન છે કેટલા છે? 12 છે. બરાબર, આ નિપજમાં 12 છે અને પ્રક્રિયકમાં તો 2 જ છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા શું કરીએ? 12 મૂકી દઈએ. બરાબર, પહેલો ફેરફાર અહીંયા કરીએ. બરાબર, એટલે 12 દૂને 24 હાઇડ્રોજન થઈ ગયા. બરાબર, અહીંયા તમે જુઓ તો હાઇડ્રોજન 12 છે, અહીંયા 2 જ છે. હવે 24 અહીંયા કરવું હોય તો શું કરવું પડે? તો કે અહીંયા ફેરફાર ન કરાય, અહીંયા આપણે ફેરફાર કરીએ તો અહીંયા 12 કરવા માટે આપણે 6 મૂકીશું તો 6 દૂને 12 થઈ જશે. 12 અહીંયા અને 12 હાઇડ્રોજનના એટલે 24 થઈ ગયા. એટલે અહીંયા પણ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 24 થઈ ગયા. બરાબર, બીજું સંયોજન આપણે જોઈએ તો કાર્બન. કાર્બન છે નિપજમાં 6 છે, અહીંયા તો 1 જ છે. તો અહીંયા કેટલા મૂકવા પડે? 6 મૂકવા પડે. બરાબર, એટલે કાર્બન થઈ જશે સંતુલિત. હવે તમે મિત્રો છે એ ઓક્સિજન પરમાણુ છે તેને તમે જુઓ. બરાબર, તો અહીંયા ઓક્સિજન પરમાણુ છે, અહીંયા તમે જુઓ 6 દૂને 12 છે, અહીંયા 12 છે, 12 દૂને 24 ઓક્સિજન છે પ્રક્રિયકમાં છે. તો નિપજમાં પણ 24 થવા જોઈએ. તો અહીંયા 6 છે. બરાબર, અહીંયા 6 છે એટલે 12 તો થઈ ગયા. હવે બીજા 12 ની જરૂર છે તો 12 કરવા માટે આપણે અહીંયા કેટલા મૂકશું? 6 મૂકીશું એટલે 6 દૂને 12 થઈ જાય. એટલે 12 + 6 + 6 એટલે 24 થઈ ગયા મિત્રો. તો પ્રક્રિયા છે કેવી થઈ જશે? સંતુલિત થઈ જશે. બરાબર, તો આ રીતના પદ્ધતિથી આપણે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાને સંતુલિત કરી શકીએ છીએ. બરાબર, આઈ હોપ કે તમને આ જે વિડીયો છે બહુ જ પસંદ હશે, આવ્યો હશે. બરાબર, અને તમને આવી જ રીતના માહિતી છે તમને વિડીયો લેક્ચરમાં મળતી રહેશે. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન છે તેને દબાવી લેજો, જેથી તમને વિડીયો મૂકે એટલે તરત જ તમને નોટિફિકેશન છે એ મળી શકે. બરાબર, થેન્ક યુ.